કેમ છો વિદ્યાર્થી મિત્રો? મને આશા છે કે તમે બધા ઘણા ખુશ હશો. આજે ધોરણ 10 માટે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જેમાંથી 4 માર્ક્સનો એક અવશ્ય પ્રશ્ન પૂછાય છે સેક્શન ડીમાં અને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે સેક્શન બીમાં. આજે આ ચેપ્ટરનો અતિ મહત્વના અને આઈએમપી પ્રશ્નોની વાત કરવા તમારા સાથે જોડાયો છું. જો તમે આ સક્સેશન ટ્યુશનમાં પહેલીવાર જોડાયા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રેડી? શરૂ કરતા પહેલા એક અવશ્ય કહેવા માંગીશ કે જે બોર્ડ ઉપર દોરેલું છે એ આ વખતે એક્ઝામમાં આવવાના ચાન્સીસ 99% રહેલા છે. 99%. તો નોટપેન લઈ મારી સાથે બેસી જજો. એકદમ સરળ ભાષામાં સમજાવવા માટે તમારી સાથે જોડાયો છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યાંથી વિદ્યુતનો ઉદ્ભવ કરવામાં આવે છે, જે જગ્યાએથી વિદ્યુત ઉત્પન્ન થાય છે ત્યાંથી આપણા ઘરના થાંભલા સુધી આવે છે. આવી ગયું ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં ફ્યુઝ, એટલે કે ઇલેક્ટ્રિસિટી જ્યાં ફ્યુઝ હશે તમારા ઘરથી થોડી દૂર ડીપી જોડે હશે ત્યાં આગળ વાયર, ત્યાંથી આપણા મીટરમાં આવે છે. ત્યાંથી ક્યાં આવ્યો? આપણા મીટરમાં. મીટરની નજીક રાખેલું હોય છે ફ્યુઝ, અને ફ્યુઝથી દરેક જોડાણને આપણે કરવામાં આવે છે અલગ. શું કરવામાં આવે છે? અલગ. અહીંયા આગળ કેટલા વોલ્ટેજ હોય છે? તો 220 વોલ્ટ, અને હર્ટ્ઝમાં કહેવાય તો 50 હર્ટ્ઝ વાળી આવૃત્તિ આવે છે. મુખ્યત્વે 3 વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. કયા 3 વાયર? તો અહીંયા તમને દેખાય છે કે જેમાં એક જીવંત વાયર. તમને પ્રશ્ન થતો હશે વળી સાહેબ થાંભલા ઉપર તો મુખ્યત્વે 3 વાયર જોવા મળે છે અને ત્રણેય થાંભલા ઉપર એવું કોઈ હોતું નથી કે આપણને ખબર પડે, એક જ જેવા લાગે છે. કોનામાં મુખ્ય કરંટ હશે એ ખબર પડે નહીં. કેમ ચકલી એક વાયર ઉપર બેસે તો એને કરંટ કેમ નથી લાગતો? તો એના પ્રશ્નનો જવાબ આજે મળી જશે મિત્રો. તો ધ્યાનથી શાંતિથી લખજો અને સાંભળજો. ઇયરપિન ન લગાવ્યું હોય તો લગાવી લેજો, કારણ કે આજના શબ્દો ખૂબ જ મહત્વના છે. એક છે જીવંત વાયર, જેના ઉપર લાલ આવરણ હોય છે. આવું જ્યારે તમારા ઘરમાં તમે જોયું હશે કે ક્યારેક કોઈ બોર્ડ ખોલ્યું હશે, સ્વિચ બોર્ડ, ત્યારે એના અંદર જોવા મળ્યું હશે, અથવા તમે મીટરની નજીક જોયા હશે વાયરો, ત્યારે પણ તમને આવું જોવા મળે છે. જીવંત વાયર, ન્યુટ્રલ વાયર, જે કાળા આવરણ વાળો હોય છે, અને ત્રીજો અર્થિંગ, જે લીલા આવરણ વાળો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જ્યારે આપણે આ વાયરોનું કામ શું છે, તો જીવંત વાયરના અંદર મુખ્ય પ્રવાહનું વહન થાય છે. જીવંત વાયર અને ન્યુટ્રલ વાયર બંને જોડાય ત્યારે જ આખી સર્કિટ એટલે કે પરિપથ પૂર્ણ થાય છે. એટલે કે મુખ્ય પ્રવાહ અને જવું અને આવવું આખો પ્રવાહ પૂર્ણ થાય, પરિપથ પૂર્ણ થાય તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. માટે આ બંને વગર ચાલતું નથી. તો પ્રશ્ન થાય સાહેબ આ અર્થિંગ વાયર શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે જોયું હશે કે તમારા ઘરે જ જ્યારે તમારું નવું ઘર બનતું હશે ત્યારે ઘરથી થોડે દૂર એક વાયર જમીનમાં ઉતારવામાં આવે છે, જેના સાથે ધાતુની પ્લેટ જોડી તેના અંદર નમક એટલે કે મીઠું નાખવામાં આવે છે. શું આવું જોયું હશે? હા, જોયું હશે. કારણ કે એને કહેવામાં આવે છે અર્થિંગ. જે શું કામ કરે છે? તો જો કોઈક વખત વધારે વિદ્યુત પ્રવાહ આવી જાય તો વધારાના વિદ્યુત પ્રવાહને આ અર્થિંગ વાયર મારફતે તમારા ઘરથી બહાર રાખેલા જમીનમાં સાથે જોડેલા જે ધાતુની પ્લેટ સાથે એને જમીનમાં ઉતારી દેવામાં આવે છે. એટલા માટે તો મિત્રો વીજળીના ચમકારો થાય પણ આપણને કશી અસર થતી નથી, કારણ કે વીજળીની સીધી અસર એ વાયર મારફતે જમીનમાં ઉતરી જાય છે. રેડી ને મિત્રો? પ્રશ્ન થાય સાહેબ લખવાનું શું? ધ્યાનથી જોજો કે જે મુખ્ય વાયર છે, મુખ્ય વાયર અને ન્યુટ્રલ વાયર, એ જુઓ તમે ફ્યુઝ સુધીનું જે જોડાણ છે એ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. આટલા સુધીનું જે જોડાણ છે એ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે.
અને એના પછી કેવું થઈ જાય છે? સમાંતર જોડાણ. અહીંથી બે ભાગ પાડી દેવામાં આવે છે. વધારે વોલ્ટેજ વાળા અને ઓછા વોલ્ટેજ વાળા ઉપકરણોના આધારે એના ભાગ પાડી દેવામાં આવે છે. જો વધારે વોલ્ટેજ વાળું હશે તો એને અલગ જોડવામાં આવે છે, ઓછા વોલ્ટેજ વાળું હશે તો એને અલગ જોડવામાં આવે છે. અને એમાં એક ખાસ વાત કે ફ્યુઝ, તમારા ઘરના જે મીટર હશે એના નજીકમાં ફ્યુઝ રાખેલું છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના આધારે જોવા જઈએ તો તમને ખબર છે કે કોઈક વખત કોઈ શોર્ટ સર્કિટ થાય છે ત્યારે ટ્રેપ લાગી જાય છે. ટ્રેપ એટલે કે ઓટોમેટિક સ્વિચ નીચે પડી જાય છે. પછી તમે જ્યારે એને ઉપાડો છો ત્યારે ઓટોમેટિક પ્રવાહ શરૂ થઈ જાય છે, જેને ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. એ ફ્યુઝની વાત આપણે નેક્સ્ટ એટલે કે આના પછીનો ટોપિકમાં કરીશું. પરંતુ અત્યારે અતિ મહત્વનો 4 માર્ક્સમાં પૂછાતો 99% બોર્ડમાં આવવાની ગેરંટી વાળો પ્રશ્ન છે. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા લખી દેવાનું વાયરો વિશેની માહિતી. એના પછી જણાવવાનું કે આપણા ઘરના ફ્યુઝ સુધીનું જે જોડાણ હોય છે એ શ્રેણી જોડાણ હોય છે. એના પછીનું જે જોડાણ હોય છે સમાંતર જોડાણ હોય છે. આપણા ઘરમાં આવતો વોલ્ટેજ એ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવે છે, જેમાં 3 વાયરો રહેલા હોય છે. ત્રણેયના કાર્યો અલગ અલગ છે. મુખ્ય વાયર કે જે લાલ આવરણ ધરાવે છે, જેના આધારે જે લાલ મુખ્ય પ્રવાહ વહે છે એના ઉપર લાલ કલરનું આવરણ હોય છે. રેડી? એની ઓળખાણ આપે છે, જેના અંદર મુખ્ય પ્રવાહ વહે છે. ન્યુટ્રલ વાયર જે કાળા કલરનું આવરણ ધરાવે છે, જે પરિપથ પૂર્ણ કરવા માટે અતિ આવશ્યક હોય છે. અને અર્થિંગ વાયર જે લીલા કલરનું આવરણ ધરાવે છે, જેના અંદર વધારાનો જ્યારે પ્રવાહ આવે છે ત્યારે તે પોતે વધારાના જે પ્રવાહને જમીનમાં ઉતારવામાં મદદ કરે છે. રેડી મિત્રો? આટલી વસ્તુ સરસ મજાની આકૃતિ સાથે લખી હોય તો તમને 100% પૂરા માર્ક્સ મળે છે. તો અહીંયા આકૃતિ વિશે સમજવાનું છે બેટા કે આ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફ્યુઝ છે, આ તમારા ઘરનું વિદ્યુત મોટર છે અને આ ફ્યુઝ છે. એના સાથે જોડાયેલું આ તમે માની લો કે આ અલગ અલગ સ્વિચો છે, S1 S2 અને S3. આ બોર્ડમાં રહેલું તમારા જે લાઈન સાથે જોડેલું કે એક પોઈન્ટ જે હોય છે, જે મોટા મોટા હેવી ઇલેક્ટ્રિસિટી વાળા છે, પ્રેસ, પછી મોટર, જે વધારે વોલ્ટેજની જરૂર પડે છે, જેના સાથે આવી 3 પિન હોય છે, જેમાં અર્થિંગ વાયર હોવો આવશ્યક છે. જો અર્થિંગ વાયર ન હોય તો શું થાય? વિદ્યુત પ્રવાહ વધી જાય તો તમારો વાયર બળી જાય. વાયર બળે એટલે બીજા વાયરના સંપર્કમાં આવે તો શું થાય? શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગ જેવી ઘટનાઓ બને અને આગ લાગવાનો ભય રહે છે. એટલા માટે અર્થિંગ વાયરનું કામ અતિ આવશ્યક છે. રેડી વિદ્યાર્થી મિત્રો? મને આશા છે કે તમને આ ટોપિકમાં ખબર પડી ગઈ છે. આના સાથે સાથે અહીંયા એક શબ્દ આવ્યો ફ્યુઝ. આ ફ્યુઝ વિશેની વાત કરી લો, કારણ કે કદાચ જો તમારું નસીબ કામ કરે અને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ જાય. માત્ર એક આ રીતે લખવામાં આવે છે, લેટેસ્ટ ટેકનોલોજીના આધારે આ રીતે એને દોરવામાં આવે છે, જેના અંદર એક વાયર છે, વાહક તાર છે, જેને ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્યુઝનું કામ શું છે? તો આ ફ્યુઝ એ તમારા મીટરની નજીક બધા પરિપથની શ્રેણીમાં જોડેલું હોય છે. ફ્યુઝ પછીના બધા સમાંતર જોડાણ જોડવામાં આવે છે. ઘરમાં થતું શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ નિવારવા માટે ફ્યુઝ અતિ આવશ્યક છે. ફ્યુઝનું કામ આપણા ઉપકરણોને બચાવવાનું છે, સાવચેતી રાખવાનું છે. એ આપણી જે ફ્યુઝના અંદર જે વાહક તાર વાપરવામાં આવે છે એ ઘરમાં વપરાયેલા વાહક તારની ક્ષમતા જેટલો જ હોય છે. જો એના કરતાં વધારે વિદ્યુત પ્રવાહ આવે તો એ પીગળી જાય છે અને તેના પછી વહેતો પ્રવાહ બંધ થઈ જાય છે. માટે ફ્યુઝ એ ખૂબ જ ઉપયોગી અને મહત્વનું છે. કેમ? કારણ કે એના કારણે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ નિવારી શકાય, જેના કારણે આગ લાગવાનો ભય ખૂબ ઓછો થઈ જાય છે. માટે ફ્યુઝ અતિ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે મીટરની જોડે શ્રેણીમાં જોડેલું હોય છે અને ફ્યુઝ મારફતે ઘરના દરેક જોડાણને સમાંતર કરવામાં આવે છે. રેડી? આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. આના પછી એક અતિ મહત્વનો અને બોર્ડ માટે આવવાના ચાન્સીસ એના પણ ઘણા બધા છે. કાં તો આ આવે, કાં તો એક ક્વેશ્ચન આવે. બોલો, વિચારો કયું હશે? એનું કોમેન્ટ બોક્સમાં નામ તો જણાવો મિત્રો. એ પ્રશ્નનું નામ જાણતા પહેલા હું તમને કહી દઉં છું મિત્રો, જેનું નામ છે સોલેનોઇડ. જેનું નામ છે સોલેનોઇડ. આ સોલેનોઇડ શું છે? તો એક
અલગ કરેલા પોલા ગોળા પર, પોલા નળાકાર ટ્યુબ પર, એક અલગ પોલા નળાકાર ટ્યુબ પર વાહક તારના n આંટાઓ વીંટાળી બનતી રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. આવનાર રહેલા બાકીના બે ભાગને બેટરી અને કળ સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. વિદ્યુત પ્રવાહનું વહન થવાના કારણે આ જે ગુંજળું છે એ પોતે ચુંબક તરીકે વર્તે છે અને ચુંબક બનતું હોવાના કારણે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. સૌથી પહેલા એની વ્યાખ્યા આવે છે અલગ કરેલા પોલા નળાકાર પર વાહક તારના n આંટાવાળું રચનાને સોલેનોઇડ કહે છે. આ સોલેનોઇડના બાકીના બે છેડા બેટરી અને કળ સાથે જોડવાથી પરિપથ પૂર્ણ થાય છે. માટે તે ચુંબક તરીકે વર્તે છે. અને તમને મિત્રો ખબર છે કે જો ચુંબક હશે તો પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રમાં શું મળે છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. આની ખાસ વિશેષતા એ છે કે આ પોતે n ધ્રુવ તરીકે વર્તે છે અને આ s માંથી n માં અંદર પ્રવેશે છે અને s માંથી બહાર નીકળે છે. આ એની ખાસિયત બની જાય છે અને આવું ગજિયા ચુંબકમાં હોય છે. માટે સોલેનોઇડ પોતે ગજિયા ચુંબકની જેમ વર્તે છે અને પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું સર્જન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળે છે અને s માં પ્રવેશ કરે છે. આમાં આ સોલેનોઇડનો એક ભાગ ઉત્તર ધ્રુવ અને બીજો ભાગ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. માટે એમાંથી n માંથી નીકળે છે ચુંબકીય ક્ષેત્રઓ, s માં દાખલ થાય છે. આ રીતે એના અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. આનો આધાર કોના ઉપર રહેલો છે? આના ચુંબકત્વનો આધાર એમાં રહેલા આંટાઓની સંખ્યાના ચુંબકત્વને b વડે દર્શાવવામાં આવે છે, જેનો એકમ ટેસ્લા છે. ચુંબકત્વનો ટેસ્લા છે. ચુંબકત્વનો SI એકમ ટેસ્લા છે. આના આધારે એવું નક્કી કરવામાં આવે છે કે એના અંદર કેટલું મૂલ્ય છે એનો એકમ દર્શાવે છે. એ કોના પર આધાર રાખે છે? તો n એટલે કે આંટાની સંખ્યા પર. જેટલા આંટાઓ વધારે વીંટાળેલા હશે એટલું એનું ચુંબકત્વ પ્રબળ બનશે, વધારે મળશે. જેટલા પૈસા વધારે એટલા તમે પૈસાના લેરી લાલા. રેડી ને મિત્રો? એ જ રીતે જો મિત્રો લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં જો તમારી લંબાઈ વધારે તો એના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું, દ્રવ્યની જાત વાહક તારના વાહકતા અને આ પોલા નળાકારના દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે કે કેટલા પ્રમાણમાં ચુંબકત્વ ધરાવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને પણ આ રીતે જ લખવામાં આવે છે. સોલેનોઇડ શું છે? તો અલગ કરેલા પોલા નળા ગોળાકાર પર વાહક તારના n આંટાઓ વીંટાળવાથી જે રચના બને છે એને સોલેનોઇડ કહે છે. આ સોલેનોઇડના બાકીના બે છેડા બેટરી અને કળ સાથે જોડી
વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પોતે ચુંબકની જેમ વર્તે છે. ચુંબકની જેમ વર્તતું હોવાના કારણે પોતાની આજુબાજુ ચુંબકીય ભાગ ધરાવે છે. આ ચુંબકીય ભાગનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, માટે એને ગજિયા ચુંબકની જેમ વર્તે છે. ગજિયા ચુંબકમાં પણ આ જ લાક્ષણિકતા જોવા મળે છે. N ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળે છે, S માં દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. રેડી? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સદિશ રાશિ, દિશા અને મૂલ્ય બંને મહત્વના છે અને તેનો આધાર કોના ઉપર રહેલો છે? તો આંટાઓની સંખ્યા, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં અને વાહકતાના દ્રવ્યની જાત ઉપર રહેલો છે. રેડી મિત્રો? આ ઉપરાંત આના વિષયના મહત્વના અગત્યના પ્રશ્નો ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ છે. જો ન કર્યું હોય વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્નને અવશ્ય તૈયાર કરી લેજો. તમારા બોર્ડ માટે અતિ મહત્વનો છે. મારા માટે આ બે પ્રશ્નો મહત્વના હતા અને ચેલેન્જ સાથે કહું છું, આ વખતેની એક્ઝામમાં તમને આ પ્રશ્ન અવશ્ય જોવા મળશે. જો તમે આ ચેનલ પર નવા હોય, વિડીયો જોયો હોય, ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.